ગુજરાત સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. હવે રાજ્યભરમાં તમામ આપાત સેવાઓ જેવી કે પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને અન્ય કટોકટીની સેવાઓ માટે એક જ નંબર 112 ડાયલ કરવાનો રહેશે. આ નવી પહેલ હેઠળ 112 નંબર એક સિંગલ ઇમરજન્સી હેલ્પલાઇન તરીકે કામ કરશે, જે 24 કલાક અને 7 દિવસ ઉપલબ્ધ રહેશે. આ સેવા દ્વારા નાગરિકોને ઝડપથી અને અસરકારક રીતે મદદ પહોંચાડવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર આ નંબર ડાયલ કરતા જ કોલ સેન્ટર દ્વારા તમારી ફરિયાદ સંબંધિત વિભાગ સુધી પહોંચશે અને તાત્કાલિક પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત 112 નંબર મોબાઈલ, લેન્ડલાઇન કે ઇન્ટરનેટ કનેક્શન વિના પણ ડાયલ કરી શકાશે, જેથી દરેક વ્યક્તિને કટોકટીમાં સરળતાથી મદદ મળી શકે. નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે આ નંબરનો ઉપયોગ માત્ર આપાત સ્થિતિમાં જ કરવો અને બિનજરૂરી કોલથી બચવું. આ નવો નંબર 112 ખરેખર નાગરિકો માટે એક વરદાન સાબિત થશે, જે કટોકટીના સમયે જીવન બચાવવામાં મદદરૂપ થશે.